ઓકે, તો હવે છે બાષ્પ દબાણ. તેમાં સૌથી પહેલા ઉત્કલન બિંદુમાં ફેરફાર મતલબ કે કયા તાપમાન ઉકળશે એવું પૂછ્યું હોય તો આ ફોર્મ્યુલા યાદ રાખવાની. ટીબી બરાબર કેબી ગુણ્યા એમ. કેબી અચળાંક આપેલો હશે, એમ એટલે કે મોલાલિટી ખબર કેવી રીતે શોધવાની. દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે કે એવું પૂછે કયા તાપમાન ઉકળશે તો આ શોધવાનું ઉત્કલન બિંદુ એ છે પાણીનું તાપમાન વત્તા ટીબી, એ બેનો સરવાળો કરીશું. તાપમાન છે 373.15 યાદ રાખવાનું પાણીનું, પ્લસ ટીબી, તો આ મળી જશે આપણને. બરાબર. હવે જો બે તત્વો આપેલા હોય એ અને બી, એના બાષ્પ દબાણ આપેલા હશે, એને પી ડેશ એ કહીશું એ માટે અને બી માટે પી ડેશ બી કહીશું, એ બંનેના બાષ્પ દબાણ. બરાબર. હવે એના દ્રાવણમાં બાષ્પ દબાણ જો શોધવાનું હશે આપણે તો એને પી એ કહીશું. ઓકે, એના બાષ્પ દબાણ આપેલા હશે બે તત્વોના, એને પી ડેશ વડે સંબોધીશું. અને જો દ્રાવણમાં એમનું શોધવાનું હશે તો પી એ, એની ફોર્મ્યુલા છે પી ડેશ એ ગુણ્યા એક્સ એ કરીશું. જે એક્સ શું છે આપણે મોલન્સ પણ શોધતા આવડે છે, પહેલાં શીખી ગયા એનો. બરાબર. બી માટે પી ડેશ બી ગુણ્યા એક્સ બી એટલે એક્સ બીનો મોલન્સ. બરાબર, આવી રીતે યાદ રાખવાનું. હવે મોલન્સ આપણે કેટલા શોધતા હતા? દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. બરાબર, તો અહીંયા આગળ પણ એ રીતે શોધીશું આપણે. પછી આમાં મૂકીને પી અને પીબી શોધીશું. ઓકે, હવે મિશ્ર બાષ્પ દબાણ એટલે કે ટોટલ પી કેટલું હશે તો પી ટોટલ કેટલું થશે? પી એ વત્તા પીબી, આ બેનો સરવાળો કરી દઈશું તો ટોટલ મળી જશે. એ બાષ્પ અવસ્થામાં મોલન્સ, આમાં જે મોલન્સ કહેતા હતા દ્રાવ્યના મોલન્સ, એમાં આપણે એક્સ નામ આપી દીધું. બરાબર, પણ હવે બાષ્પ અવસ્થામાં મોલન્સ છે એને આપણે વાય નામ આપીશું. વાય એ કેવી રીતે શોધવાનું? તો વાય એટલે જે આપણે પી એ શોધીશું ને એ અને છેદમાં જે પી ટોટલ જે કરીશું બેનો સરવાળો એ. બરાબર, એવી જ રીતે વાય બી પીબી લઈશું અને નીચે પી ટોટલ બેનો સરવાળો કરીશું એ. બરાબર. હવે જો આપણને પી ડેશ બી અને પી ટોટલ આપેલું હશે તો એના પરથી એક્સ બી કેટલા શોધીશું? એનો રાઉટનો નિયમ યુઝ કરીશું. તો પી ટોટલ બરાબર પી ડેશ એ ગુણ્યા એક્સ એ પ્લસ પી ડેશ બી ગુણ્યા એક્સ બી, એ જોડે અને બી જોડે બી. એક્સ બી બરાબર આપણે 1 - એક્સ એ મૂકીશું. આની પરથી આપણે એક્સ અને એક્સ બી એટલે કે મોલન્સ મળી જશે, એ આમાં મૂકીશું તો આપણને પી અને પી બી મળી જશે અને પછી વાય બી મળશે. બરાબર, આટલું યાદ રાખવાનું. આટલી જ ફોર્મ્યુલા છે. ઓકે, હવે દાખલો છે 18 ગ્રામ ગ્લુકોઝ છે. આ ફોર્મ્યુલા એ 1 kg પાણીમાં આપણે ઓગાળીશું તો 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે અને કે બી આપેલું છે 0.52. બરાબર, તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું. સૌથી પહેલાં તો મોલાલિટી શોધીશું. આમાં એમ છે મોલાલિટી શોધીશું, કે બી આપેલું છે. મોલાલિટી શોધતા આવડે છે ગ્લુકોઝની. દળ આપેલું છે. બરાબર, તો પહેલાં તો ગ્લુકોઝનું દળ લખી દઈશું 18 ગ્રામ. બરાબર છે. પછી એનો અણુભાર યાદ રાખવાનો છે. ગ્લુકોઝનો અણુભાર 180. બરાબર, દળ અણુભાર આવી ગયો તો મોલ શોધીશું. દળના છેદમાં અણુભાર. દળ છે 18, છેદમાં અણુભાર છે 180, તો મોલ આપણને મળી જશે. કેટલા મળશે? 0.1 મોલ મળી ગયા. મોલ મળી ગયા તો હવે પાણીનું તો 1 kgમાં જ આપેલું છે તો પાણીનું દળ kgમાં જ રાખવાનું છે આપણે, એવું ને એવું. બરાબર. ઓકે, હવે મોલાલિટી મળી જશે. એમ શું? મોલના છેદમાં પાણીનું દળ. ઓકે, લખી દો તો મોલના છેદમાં પાણીનું દળ. બરાબર, મોલ 0.1 છેદમાં પાણીનું દળ 1. નીચે 1 લખીએ કે ના લખીએ ચાલે. ઓકે, એટલે એમ બરાબર 0.1 મને મળી ગયું મોલ પર કેજી. બરાબર, યુનિટ લખવાના પાછળ. મોલાલિટી મળી ગઈ. હવે આ ફોર્મ્યુલામાં મૂકીશ તો મને ટીબી મળી જશે. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા એમ. બરાબર, કેબી આપેલા છે કેટલા? 0.52. ના આપેલા હોય તો યાદ રાખવાનું. ગુણ્યા એમ આપણે હમણાં જ શોધ્યા 0.1. આ ગુણાકાર કરી લેવાનો કેલ્ક્યુલેટરમાં તો ટીબી મને મળી જશે. કેટલો મળ્યો? 0.052. કે લખવાનું. બરાબર, પાછળ યુનિટ. કયા તાપમાને ઉકળશે એવું પૂછે છે તો ઉત્કલન બિંદુ શોધીશું એનું. દ્રાવણનું ઉત્કલન બિંદુ શું ફોર્મ્યુલા હતી? પાણીનું તાપમાન વત્તા ટીબી. શું પાણીનું તાપમાન વત્તા ટીબી? તો પાણીનું તાપમાન આવ્યું યાદ રાખવાનું. બરાબર, 373.15. પાણીનું તાપમાન વત્તા ટીબી. તાપમાન કેટલું યાદ રાખવાનું? 373.15 વત્તા ટીબી આપણે હમણાં જ શોધ્યું 0.052. આ બેનો સરવાળો કરશો તો જવાબ મળી જશે 373.202 કેલ્વિન. આ તાપમાને પાણી ઉકળશે એવું લખવાનું. આ તાપમાને પાણી ઉકળશે, બસ આમ આપણો જવાબ છે. ઓકે, સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાની છે.